નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો ની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત એનું જે ચેપ્ટર નંબર 10 છે માપન, બરાબર। એના વિશે એનું સ્વાધ્યાય છે જે સ્વાધ્યાય 10.1 એના દાખલા જોવાના છે। એ પણ આપણે સ્વાધ્યાયના દાખલા શરૂઆત કરતા પહેલા આપણે માપન ચેપ્ટર ની અંદર શું આવશે અને આપણે શું યાદ રાખવું જોઈએ એના વિશે થોડીક ચર્ચા કરી લેશું। અને ખાસ કરીને કે ભાઈ માપન ચેપ્ટર છે, બરાબર, એની અંદર શું આવવાનું છે। ચાલો, તો નામ છે ચેપ્ટર નું વિદ્યાર્થી મિત્રો માપન। હવે આપણે નામ જોતા જ ખબર પડશે કે માપન એટલે કોઈ પણ વસ્તુ કે પદાર્થ છે, બરાબર, એનું માપન આપણે કઈ કઈ રીતે કરી શકીએ છીએ અને કેવી કેવી રીતે કરી શકીએ છીએ, બરાબર। તો એના વિશે એટલે કે કોઈ પણ પદાર્થનું માપન વિશે છે આપણે જણાવવાનું કીધું છે। હવે આ ચેપ્ટરમાં ખાસ બે શબ્દો છે, એક છે પરિમિતિ અને બીજો શબ્દ જે ક્ષેત્રફળ, બરાબર। આ બે શબ્દની સંકલ્પના છે આપણે સ્પષ્ટ હોવી જોઈએ કે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય। આપણે વ્યાખ્યા કંઈ લખવાની નથી અને યાદ પણ નથી રાખવાનું, પણ ટૂંકું અને ટૂંચ તમારે એટલું યાદ રાખવાનું છે કે પરિમિતિ એટલે કોઈ પણ જે પદાર્થ હશે એ પદાર્થની જે ફરતે એટલે કે જેની આપણે બાઉન્ડ્રી કહીએ છીએ, એ બાઉન્ડ્રી જે છે આખી ઘેરાયેલો છે પદાર્થ, બરાબર, એને શું કહેવાય તો કે એની પરિમિતિ। જ્યારે ક્ષેત્રફળ એટલે કે જે પદાર્થ છે કે કોઈ પણ વસ્તુ છે, બરાબર, ઈ જે જગ્યા રોકે છે તો એ જગ્યા રોકે છે ઈ સપાટી છે એનું શું થશે તો કે ક્ષેત્રફળ થશે। એટલે ખાસ આ બે શબ્દ છે એનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને બીજું આપણે જે સ્વાધ્યાય જે 10.1 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે પરિમિતિને લગતા દાખલાઓ અને પ્રશ્ન છે એ તમને જોવા મળશે। તો ખાસ પરિમિતિના અમુક સૂત્ર છે એ યાદ રાખી દેવાનું। આમ જોવા જઈએ તો પરિમિતિનું એક જ કોમન સૂત્ર છે કે બધી જ બાજુઓનો સરવાળો, બરાબર। પણ મારે જો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બનાવવું હોય તો બનશે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર, લંબચોરસની પરિમિતિ। હવે આવી જ રીતે ચોરસની આવે, કોની આવશે વિદ્યાર્થી મિત્રો? ચોરસની। એનું પણ એક સૂત્ર છે। આ સૂત્ર તમારે યાદ ન રાખવું હોય તો પણ ચાલશે, આમાં તમે સામે લખી શકો છો બધી જ બાજુઓનો સરવાળો। અહીંયા આપણે ખબર છે ચોરસમાં 4 બાજુઓ કેવી હોય છે? સરખી, બરાબર। એટલે ટોટલ કેટલી બાજુ હોય? 4, તો 4 એને ગુણ્યા બાજુ, બરાબર, એને ગુણ્યા શું થશે? બાજુ। આ કોનું પરિમિતિનું સૂત્ર થશે? ચોરસ। સાથે સાથે કોઈ પણ નિયમિત આકાર હશે, નિયમિત આકાર કોને કહેવાય તો કે જેની અંદર બધી જ બાજુઓ છે એના માપ કેવા હશે? સરખા, બરાબર। ચાલો, તો હવે અહીંયા આપણે બસ આ બે કન્સેપ્ટ સમજવાના હતા, એક તો પરિમિતિ અને ક્ષેત્રફળ, એમાંય પરિમિતિમાં આ બે સૂત્રો, બરાબર। ચાલો, હવે આપણે જોશું 1 by 1 પહેલા પ્રશ્નની જે આકૃતિ છે, બરાબર, એની પરિમિતિ કઈ રીતે શોધવી એ, બરાબર। ચાલો, કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધવાની છે, પહેલા આપણે એની શોધશું। પહેલા કોને શોધશું? એની પરિમિતિ, બરાબર। તો આની જેટલી પણ બાજુઓ છે એ બધાનો આપણે શું કરવો પડે? સરવાળો। ચાલો, પહેલે આપણે અહીંથી લઈ ગમે ત્યાંથી તમે ચાલુ પછી કરી શકો છો। 5, પછી 4, પછી 2 અને 1, આ બધાનો આપણે શું કરશું? સરવાળો। ચાલો, 5 ને 4 9, 9 ને 1 10 ને 2 12 સેમી પરિમિતિ છે, બરાબર। એ કેટલી આવી છે એની તો કે 12 સેમી। ચાલો, એ જ રીતે આપણે બી ની શોધી લેશું। ચાલો, બી ની પરિમિતિ, ચાલો હું અહીંથી લઉં છું તો 40 પ્લસ 35, ચાલો અહીં કેટલા છે? 23 પ્લસ 35,
બરાબર. ચાલો હવે આનો આપણે કરવાનો છે સરવાળો. તમે સરવાળો આડો અવળો ગમે ત્યાં કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 35 ને 35 કેટલા થશે? 70. 70 ને 40 કેટલા થઈ જશે? 110. 110 ની અંદર આપણે 23 નાખવાના છે, તો 110 ની અંદર તમે 20 નાખો તો કેટલા થશે? 130 અને 3 બીજા એટલે 133. અને પાછળ એકમ ખાસ લખવાનું, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર અને મીટર હોય તો મીટર. ચાલો હવે સી ની, ચાલો આ સી ની પરિમિતિ બરાબર. ચાલો 15 15 15 15. જો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી જ બાજુઓના માપ કેટલા છે? 15. બરાબર. તો તમે આમ પણ કરી શકો છો કે ભાઈ બધી બાજુઓના માપ છે તો બધી બાજુઓના માપ આપણે 4 વખત 15 લખીએ તો આ કેટલા થઈ જશે? સરવાળો કરશો એટલે 60 અને એકમ શું આવશે? સેમી. જો તમારે આમ ન કરવું હોય તો તમે આમ પણ કરી શકો છો. કઈ રીતે? બીજે અથવા સી ની પરિમિતિ બરાબર. કઈ રીતે? ટોટલ આની અંદર કેટલી બાજુઓ છે? 4. અને ચારે બાજુઓના માપ કેવા છે? સરખા. એટલે કે આ નિયમિત આકાર છે. શું છે? નિયમિત. જ્યારે બધી જ બાજુઓના માપ સરખા હોય તો જેટલી બાજુ હોય ને એની સંખ્યા લખવાની. કેટલી છે? 1 2 3 અને 4. અને એક બાજુનું માપ એ કેટલું છે? 15. આ બેનો ગુણાકાર કરશો એટલે તમને સીધો જવાબ મળી જશે. બરાબર. ચાલો હવે આ ડી ની પરિમિતિ. ડી ની પરિમિતિમાં આપણે એમ જ કરશું. જો કેમ કે બધી જ બાજુઓના માપ કેવા છે વિદ્યાર્થી મિત્રો? સરખા. બધેમાં કેટલું છે? 4. 4 સેમી. 4 સેમી. આ આકાર તમે જોઈ શકો છો 2 અને 2 4 ને 5 પંચકોણ છે. શું છે? આકાર પંચકોણ. તો ટોટલ બાજુઓ કેટલી હોય? 5. દરેક બાજુનું માપ કેટલું છે? 4. તો 5 ચોક ને 20 સેમી. આ થઈ ગયો આપણો જવાબ. આ 4 એ 4 ની પરિમિતિ આપણે શોધી લીધી છે. હજી નેક્સ્ટ બીજી પણ છે, ચાલો એ પણ જોઈ લેશું. જો આ જે તમને સ્વસ્તિકનો આકાર આપ્યો છે એ થોડોક આકાર આપણો કેવો છે વિદ્યાર્થી મિત્રો? અઘરો છે. એટલે કે આની અંદર ઘણી બધી બાજુઓ તમને આપેલી છે, એટલે એકે બાજુ આપણે રહી ન જવી જોઈએ અને એક પણ બાજુ છે 2 વખત આવવી જોઈએ પણ નહીં. ચાલો તમે કોઈ પણ જગ્યાએથી સ્ટાર્ટ કરી શકો છો. આપણે અહીંથી લઈએ છીએ. આપેલી કેટલી છે? 3. ચાલો હવે આ કેટલી છે? 4. ચાલો આ નાની, આ કેટલી છે? 1. ચાલો પાછી આ કેટલી છે? 3 પ્લસ. ચાલો આ કેટલી છે? તમે જોઈ શકો છો 2 છે. કેટલી છે? 2. ચાલો આ કેટલી છે? આડી હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આપણે ધ્યાનથી જોવાની છે કઈ છે. જો આ જે છે પાછી આ છે એટલે કેટલી છે? 3 છે. કેટલી છે? 3 પ્લસ. ચાલો આ ઉપરવાળી કેટલી છે? 4. કેટલી છે? 4. હવે હું અહીં નીચે લખતું જાઉં અહીંયા. ચાલો આ કેટલી છે? 1. તો પ્લસ 1. ચાલો આ કેટલી છે પાછી વિદ્યાર્થી મિત્રો? 3. કેટલી છે? 3. ચાલો આ કેટલી છે? 2 પ્લસ આ કેટલી છે? 3 પ્લસ આ કેટલી છે? 4 પ્લસ આ નાની 1 પ્લસ. ચાલો આ કેટલી છે? 3. ચાલો આ કેટલું હશે? 2 પ્લસ. ચાલો આ કેટલું છે? 3 પ્લસ. આ કેટલી છે? 4 પ્લસ. આ કેટલું છે? 1 પ્લસ. આ કેટલી છે? 3 પ્લસ. આ કેટલું છે? તો 2. હવે આપણો અહીંયા સંપૂર્ણ છે એ પૂર્ણ થાય છે. જો હવે આમાં એકે બાજુ રહી જતી નથી. તો આ બધાનો આપણે શું કરી નાખવાનું છે? સરવાળો કરી નાખવાનો છે. સરવાળામાં જરાય પણ ઉતાવળ કરવાની નથી આપણે. બરાબર. ચાલો 3 ને 4 7. 7 ને 1 8. 8 ને 3 કેટલા થશે? 11. 11 ને 2 13. 14 15 16. 16 ને 4 20. એટલે પહેલી લાઈનનો સરવાળો કેટલો હતો? આપણે 20. ચાલો હવે હું બીજી લાઈનનું કરું છું. 21. 21 ને 3 24. 24 ને 2 26. 26 ને 3 29. 29 ને
4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 33, 33 ને 34, 34 ને 3 37. 37 ને 2 કેટલા થશે? 39, 39 ને 3 42, 42 ને 4 46, 1 47, 47 ને 3 50, 50 ને 2 કેટલા થઈ જશે? 52 સેન્ટીમીટર. એટલે કે આપણે જે એફ આકાર છે એની પરિમિતિ આપણે કેટલી આવશે? 52 સેન્ટીમીટર. ચાલો હવે આપણે આ છેલ્લી આકૃતિની છે એની પરિમિતિ શોધી લઈએ, એની. બરાબર, જો આપણે જોઈ શકીએ છીએ આ કેટલાનું છે? 4. પછી આ કેટલા છે? 1 સેન્ટીમીટર. કેટલું છે? 1 પ્લસ આ પાછું કેટલું હશે? 4 પ્લસ જો નાનો ભાગ કેટલો છે? 0.5 એટલે કે અડધું. કેટલું છે? અડધું. ચાલો આ કેટલું છે? 2.5 પ્લસ ચાલો આ પણ કેટલું છે? 2.5 અને આ નાનો ભાગ કેટલો હશે? 0.5. ચાલો સરવાળો કરી લઈએ. 4 ને 1 5, 5 ને 4 9 થયા. હવે 0.5 અને આ 0.5 બે કેટલા થશે? આખા 1 થશે. તો 9 ને 1 10 અને 2.5 અને 2.5 કેટલા થશે? 5. એટલે કે 4 ને 4 8 ને 1 9 ને 1 10 ને 5 15 સેમી થશે. કેટલું થશે? 15 સેમી થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્વાધ્યાય 10.1 છે એનો પહેલો દાખલો છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. બરાબર, તમારે સ્ક્રીનશોટ કે પાડવું હોય, લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર, અને બીજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જો તમે અમારી વોટ્સઅપ ની ચેનલની અંદર જોડાવા માંગતા હો તો ખાસ આ તમે જોઈ શકો છો નંબર છે એની ઉપર તમે હાઈનો મેસેજ કરી દેશો વોટ્સએપમાં, એટલે અમે તમને ધોરણ 6 ના ગ્રુપની અંદર જોઈન કરી દેશું કે જ્યાંથી તમને ગણિત છે, વિજ્ઞાન છે, બરાબર, ઇંગ્લિશ છે, એવા વિષયોના તમને આ રીતના વિડીયો સોલ્યુશન રૂપે મળશે. સાથે સાથે તમારી જે આવનારી એક્ઝામ છે ધોરણ 6 ની ફાઇનલ, બરાબર, એનું જે આપણે અસાઇનમેન્ટ આવશે એનું સોલ્યુશન પણ તમને આ ચેનલની અંદરથી મળી જ જશે. એટલે તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે. તો ખાસ કે આ જે નંબર છે એના ઉપર હાઈનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને ગ્રુપની અંદર એડ કરી દેશું. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અને જો તમે નવા હો, હજી સુધી અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.